તમે અને મમતાબેન એટલે કે મમતા સોની જે હિટ જોડી છે, આ જોડી કેવી રીતે બની? ટ્યુનિંગ સારી હા, હતી of course. અને લોકોને કામ ગમી રહ્યું હતું. તમે તમારી જિંદગીમાં એવી કોઈ ભૂલ કરી છે જેનો અફસોસ તમને હોય કે આ મારે નહોતું કરવા જોઈએ? મેં એક કેરેક્ટર રોલ કરી નાખ્યું તેનાથી મને ઘણા બધા પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે તને તો લઈને અમે લીડમાં વિચારતા હતા અને આવું કેમ અને કર્યું? તું આ નાનો રોલ કરીને કેમ આવ્યો? 30 ડેઝમાં અમે 28 ડેઝ શૂટ કરતા હતા અને ઘણો એવો ફેસ બી આવ્યા છે કે બહુ ટાઈમ સુધી તમારે નવરું બેસી રહેવું પડે. 1500 થી વધારે તમે સોંગ કર્યા છે. દેટ ઇઝ ઇન્ક્રેડિબલ. લાઈફમાં તમને કોઈ એવી સલાહ આપેલી જેની સલાહથી તમારું જીવન બદલાયું હોય? પણ હું નાનો હતો ત્યારે મારા મમ્મીએ એક ન્યૂઝપેપરમાં કોટ આવ્યો હતો, વીર વીર મહાવીર સુખી નદી મેં ચલાવો નીર, ભૂखे को खिलाओ खीर नंगे को पहनाओ चीर तो मैं जानू सच्चा वीर. સ્ટ્રેસમાં તમને કોણ ગમે? બધી ઇમરાન હાશમી એવું કહી દીધું હોય કે ભાઈ મારા ઘરે તો હું કિસ કરું એટલે ગિફ્ટ લાવીને આપી દેવાનું એટલે મારું કામ પૂરું થઈ જાય. ભલે ઘરે જઈને માર ખાતા હોય પણ આવું પોડકાસ્ટમાં તો આવું જ બોલે કે બોલવું પડે. તમે લો ફીલ કરતા હોય ત્યારે કોઈ એવું માણસ તમારી લાઈફમાં ખરું કે જેની જોડે જઈને બેસીને પણ તમને એવું લાગે કે ના બધું સારું થઈ જશે? ના ફ્રેન્ડ્સ હોય ને તમારી લાઈફમાં. તમે જે આટલા વર્ષોથી તમે જેમ કામ કરો છો, તમે મૂવીઝ, તમારા સિંગિંગનું છે, તમે સોંગ પણ બહુ જ બધા કર્યા છે, નાટકો છે, આટલું બધું તમે કરો છો, પણ આ બધામાંથી તમને વધારે શું ગમે? નમસ્તે. આપના આજના જે ગેસ્ટ છે એમને તમે બહુ જ બધી જગ્યાએ જોયા હશે. એમને લગભગ 1500થી વધારે સોંગ્સ કર્યા છે ગુજરાતીમાં. એમને ઘણી બધી ગુજરાતી મૂવીઝ કરી છે. એમનું સિંગિંગ એટલું સરસ છે, એ ખૂબ સરસ ડાન્સર છે અને એ ગુજરાતના ઘરે ઘરે પહોંચેલું નામ છે. જી હા, આજના આપણા ગેસ્ટ છે આપણા ગુજરાતી સિંગર, એક્ટર અને ડાન્સર, જે સુપર ડાન્સર છે એવા સૌરભ રાજ્યગુરુ. એમની જોડેથી આજે એમની લાઈફની, એમની કરિયરની, એમના પાસ્ટની વાતો કરી છે અને એ ફ્યુચરમાં શું કરવા માંગે છે, એ આપણા સમાજમાં લોકોની સેવા કરીને કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે એ પણ આજે આપણે જાણ્યું છે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સેમ નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, એને ફોલો કરજો. ફેસબુક પર પણ આપણે અવેલેબલ છીએ અને હા, હવે આપણે સ્પોટીફાઈ પર પણ અવેલેબલ છે, જ્યાં કોઈ પણ એડ વગર તમે આખો પોડકાસ્ટ તમારું કામ કરતાં કરતાં પણ સાંભળી શકો છો. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે. સૌરભ રાજ્યગુરુ, આ તો ગુજરાતનું એક જાણીતું નામ છે અને થેન્ક યુ કે તમે અમારા શો પર આજે આવ્યા છો. એક એક્ટરની જોડે જોડે તમે સમાજ સેવાના પણ ખૂબ સારા કામ કરી રહ્યા છો, એટલે મને મન થયું કે તમારી જોડે થોડી વાત કરી લઉં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, આપ ખૂબ જ સુંદર લાગી રહ્યા છો આજ. થેન્ક યુ. તમે 2002થી આ ઇન્ડસ્ટ્રીમાં છો જી. અને હું એવું કહું તો ચાલે એવું છે કે હજુ પણ તમે એટલા જ યંગ દેખાવ છો. તો આટલા વર્ષ તમે 23-24 વર્ષથી સેમ તમે મેન્ટેન, ઇવન તમે બેટર થયા છો. તો આના પાછળનું રહસ્ય શું છે? શું સિક્રેટ છે તમારું? લોકોનો પ્રેમ, ઓહ વાહ. માતા પિતાના આશીર્વાદ અને લોકોનો પ્રેમ ખૂબ જ મળી રહ્યો છે. એટલે હું પોતાની જાતને હંમેશા એક મોટિવ મને મળતું રહે છે કે જેટલો પ્રેમ મને મળતો રહે છે એટલો હું ટ્રાય કરું છું કે લોકો સમક્ષ એક સરસ રીતે હું લોકોને એન્ટરટેનમેન્ટ કરી શકું. અને જ્યાં બી હું જાઉં છું અને જેટલો પ્રેમ મળે છે તો કહેવાય ને કે માણસને કાં તો ખાવામાં કંઈક વિટામિન્સ જોઈએ, મિનરલ્સ જોઈએ, અમને બધું પ્રેમથી મળી જતું હોય છે. હા, આ તો તમારી વાત સાચી છે કે લોકોનો પ્રેમ તમને ખૂબ મળે છે, પણ આની પાછળ મહેનત બી તો લાગતી હશે. બિલકુલ. તો એ કેટલું તમે એક્સરસાઇઝ કે એવું કોઈ ડાયટ કે એવું કંઈ ફોલો કરો છો ખરા? ફોલો કરવું તો ઘણું બધું હોય છે પણ થતું નથી. એનું કારણ એ છે કારણ કે કન્ટિન્યુ તમે જ્યારે વ્યસ્ત રહો છો તો તમે જીમને રેગ્યુલર ના કરી શકતા. પણ મારું એક વસ્તુ પ્લસ પોઈન્ટ હું કહી શકું કે હું કાર્ડિયો હંમેશા કરતો હોઉં છું, રનિંગ કરી લેતો હોઉં છું જ્યારે બી મને સમય મળતો હોય છે. કારણ કે ફ્રી ટાઈમ ક્યારેક તમને મળી જતો હોય છે, ક્યારેક બહુ ઓછો મળતો હોય છે. તમે જીમ જોઈન કરો, 15 દિવસ પછી શૂટ આવી જાય તો મહિનો તમે બહાર હો, એટલે બધું ફોલો ના થઈ શકતું હોય. પણ હું ટ્રાય કરું છું કે મેડિટેશન હું કરું જ્યારે મને સમય મળે ત્યારે, અને કાર્ડિયો હંમેશા કરતો હોઉં. એટલે આપણે હજુ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું નથી કે પેલું બોલિવૂડ જેવું કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી જીમ તમારી જોડે જાય. વેનિટી ને બધું આવશે એવું ક્યારેક. હોપફુલી આવે જલ્દી. તો બધા એક્ટર કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ આમ 6 પેક્સ વાળા બધા એક્ટર
બરાબર છે. તમે જે લોકોના પ્રેમની વાત કરી રહ્યા હતા, પણ હું તો લોકો ઓબ્વિયસલી તમને ફેન્સનો તો આટલો પ્રેમ મળે જ છે, પણ હું તો સ્પેસિફિક તમારી લાઈફના લવની વાત કરું છું, તમારી પર્સનલ લાઈફમાં, કે જી તમને પ્રેમ થયો છે ખરો? હા થયો છે ને. કેટલી વાર? એ અઘરો પ્રશ્ન છે. હા, કે મેં લોકો એવું કે એક જ વાર પ્રેમ થાય ને, ના હું ના, પર્સનલી બિલીવ નથી કરતી એમાં. પ્રેમ ઘણા લોકો સાથે થતો હોય છે. એવું નહીં કે કોઈ વ્યક્તિ કે જેની સાથે તમે મતલબ લવ કરો ને પછી લગ્ન કરવાના હોય. હા, ઘણા લોકો કરેક્ટ. સાથે પ્રેમ થતો પ્રેમ હોય છે. સાથે. પણ એ પ્રેમની તમે જે વાત કરી રહ્યા છો એ મને થયો હતો ઓકે. મારી વાઈફ સાથે. એટલે તમારો પ્રેમ પૂરો થઈ ગયો, ઇન શોર્ટ. જી 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 જે પ્રેમ તમારો હતો એ જ તમારા વાઈફ છે અત્યારે. યસ. ગુડ. તો આ કેટલા વર્ષથી તમે જોડે છો? અમે 2007 થી જોડે છીએ. લોંગ ટાઈમ. Yes. ઇટ્સ ગુડ. આ કેવી રીતે બેલેન્સ બનાવી રાખો? લાઈક એક્ટર્સની, આપણે હમણાં જ પહેલા આપણે જે વાત કરતા હતા કે લોકોમાં ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એક્ટર્સને લઈને, સ્પેસિફિકલી જ્યારે તમે પર્ટિક્યુલર એક નાના, આપણું ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી જે છે એક નાનું છે, એટલે ગણેલા એક્ટર્સ હોય એની જોડે તમે વારે ઘડીએ કામ કરતા હો, અને ત્યારે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય અને પછી એના જવાબો તમારે આપવા પડે, એ તમને ડિફિકલ્ટ લાગે? ના ઇગ્નોર કરવું સારું છે, કારણ કે કેટલા લોકોને તમે જવાબ આપવાના છો. હા, એવું બધું તો રોજ બનતું હોય છે. આપણે આપણા કામમાં ધ્યાન આપીએ ને એના ફોકસ કરીએ એ વધારે મહત્વ છે. કરેક્ટ. પણ લોકો તો ઠીક છે, પણ ઘરે જઈને જવાબ આપવો પડે કોઈ વાર. ઘરે અન્ડરસ્ટેન્ડિંગ એટલી હોય છે ને એટલે સમજે બધું કે. આઈ થિંક બધા મેલ એક્ટર્સના વાઈફને એવી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરેલી જ હોય, લાઈક કોઈ બી ભલે ઘરે ઇન્ડસ્ટ્રી જઈને હોય. માર ખાતા હોય પણ આવું પોડકાસ્ટમાં તો આવું જ બોલે કે બોલવું પડે. એટલે હવે ઇમરાન હાશમી એવું કહી દીધું હોય કે ભાઈ મારા ઘરે તો હું કિસ કરું એટલે ગિફ્ટ લાવીને આપી દેવાનું, એટલે મારું કામ પૂરું થઈ જાય. એટલે બીજામાં તો ઓબ્વિયસલી આપણા ગુજરાતીમાં તો જો કે એટલું નથી પ્રોબ્લેમેટિક, પણ સ્ટીલ લાઈક તમે જે આટલા વર્ષોથી તમે જેમ કામ કરો છો, તમે મૂવીઝ, તમારા સિંગિંગનું છે, તમે સોંગ પણ બહુ જ બધા કર્યા છે, નાટકો છે, આટલું બધું તમે કરો છો, પણ આ બધામાંથી તમને વધારે શું ગમે? મારું કેરિયર ડાન્સથી સ્ટાર્ટ થયું હતું. ઓકે. હું આમ ડાન્સર જ હતો પહેલા, ને ડાન્સમાંથી ધીરે ધીરે મારા એક્સપ્રેશન્સ ને એવું બધું બહુ સારું હતું, તો એક ડિરેક્ટર એમને બોલાવ્યો, એક મ્યુઝિક વિડીયો જે કરીશ ને, તો બસ એ મ્યુઝિક વિડીયોની મારી શરૂઆત થઈ. પછી તો બહુ બધા મ્યુઝિક વિડીયો થયા, પણ એના પછી મને એમ થયું કે અમારે પોતાની જાતને થોડુંક હજી ઇમ્પ્રૂવ કરવું પડશે. એટલે થોડુંક એક્ટિંગમાં હું ડ્રામામાં ને એમાં આવ્યો, ડ્રામા જોઈન કર્યો. અહીંયા ડ્રામા બહુ બધું શીખવા મળ્યું, અને ડ્રામા તમારો બેઝ કહેવાય. બિલકુલ. હા, તો પછી ડ્રામા કર્યું, પછી ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ ને બધું મળતું ગયું ધીરે ધીરે. એટલે આવી તમારી શરૂઆત થઈ હતી. તો હું ડાન્સર હોત કદાચ એમ. રાઈટ, કદાચ ડાન્સર હોત તમે. સ્કૂલ, એ તો તમારા ઓબ્વિયસલી સોંગ તમે 1500થી વધારે તમે સોંગ કર્યા છે, એટલે દેટ ઇઝ ઇન્ક્રેડિબલ કે આટલું બધા સોંગ. એક સમય તો એવો હતો કે 30 ડેઝમાં અમે 28 ડેઝ શૂટ કરતા હતા મ્યુઝિક વિડીયોનો. ત્યારે આલ્બમ ચાલતું હતું. હા, આલ્બમ્સ ચાલતું. અને પછી 2016 પછી યુટ્યુબની ને બધી માર્કેટ આવી, એટલે મ્યુઝિક વિડીયો ઇન્ડિવિજ્યુઅલ થવા માંડ્યા. ત્યારે એક દિવસમાં 2-3 સોંગ કરતા, 4 સોંગ કરતા એવું થતું. વાહ, ગુડ. પણ એવું ક્યારે થયું કે તમે તમારા કરિયરની સ્ટાર્ટમાં કે એની તમે એક પીક સુધી પહોંચ્યા, અને ક્યારેક એવું થયું હોય કે હવે એ કામ નથી મળી રહ્યું, કે એવું કામ નથી મળી રહ્યું જેવું મને જોઈતું હતું, એવું કોઈ દિવસ થયું હશે? ના, થયું છે. ઘણી વખત એવું થયું છે, અને ઘણો એવો ફેસ બી આવ્યા છે કે બહુ ટાઈમ સુધી તમારે નવરું બેસી રહેવું પડે, અને એ જે 3-4 મહિના તમારા જે જાય લાઈફમાં, એ બહુ જ ટફ હોય છે. કારણ કે જ્યારે તમારે જેવું કામ કરવું હોય છે એવું તમને મળતું નથી. અને એક આર્ટિસ્ટની લાઈફ કેવી હોય છે કે બધું એના ઉપર જ નિર્ભર હોય છે. એ બીજું નથી કરી શકતું. એ ના કરી શકે. તમે જો આ બી કરવા ગયા, પેલું બી કરવા ગયા, તો તમારે કોઈ બી કામ છોડવું પડે છે. ફોકસ તમારે રાખવું પડે છે. મારું એવું હતું કે હું સાથે સાથે ઇવેન્ટ્સ બી કરતો, અને મ્યુઝિક વિડીયોઝનું તો ટચવુડ મારું વર્ષોથી જે ચાલી રહ્યું છે, બટ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ હું પોતે કરતો ત્યારે. અને હું બીજાને બી એડવાઇસ કરતો, ઘણા બધા લોકોને, મારા આર્ટિસ્ટ અમારી ઇન્ડસ્ટ્રીમાં હતા, જે લોકોની પરિસ્થિતિ એવી હોય કે કામ નથી અત્યારે, શું કરીશું, ત્યારે એમને કહેતો કે આપણે એવા કોઈ મોટા સ્ટાર નથી થઈ ગયા કે આપણે એમ વિચારીએ કે કામ સામેથી આવશે. એવું હોય છે બધાને, ઘણા બધા, પણ એવું હોતું નથી એકચ્યુઅલી રિયલ લાઈફમાં.
તમારે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે આ ફિલ્ડમાં, હમ અને બધું ફેક્ટર કામ કરતા હોય છે, નસીબ બી એટલું કામ કરતું હોય છે, તમારું હાર્ડવર્ક બી એટલું કામ કરતું હોય છે, બટ તમે નસીબના ભરોસે બેસી રહેશો તો એમ નહીં થાય. નહીં થાય. હા, એટલે બધાના, મારો બી એવો ફેસ આવે તો ઘણો વખત નવરો બેસી રહેવું પડે, કામ ના હોય તમારી પાસે, શું કરીશું હવે, તો યસ, આમ ડિપ્રેસ જેવું ફીલ થાય, તમને બિલકુલ બિલકુલ. એન્ઝાયટી થયા રાખે કે શું કરશું. તેવા ઘણા બધા ફેસીસ આવ્યા છે મારી લાઈફમાં. પણ એમાંથી તમે બહાર કેવી રીતે નીકળ્યા? એનો શું રસ્તો? માણસ એવું શું કરી શકે કે જ્યારે એને આટલું કામ, જેમ તમે કીધું કે એક્ટરની લાઈફમાં એક્ટિંગ જ બધું છે, તમારું જે કામ છે એ જ બધું છે, તમે જોબ ના કરી શકો જઈને, જી, અને એ ડિફિકલ્ટ બી થાય, તમારું એક ચહેરો લોકોમાં જાણીતો હોય ને પછી તમે કોઈ રેન્ડમ કામ પણ ના કરી શકો, ના કરી શકું. તો ત્યારે આવી ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી માણસ કેવી રીતે બહાર આવે? એટલે મેં એકચ્યુઅલી એવું, જ્યારે મારો એવો ફેસીસ આવ્યો ત્યારે મેં વિચાર્યું હતું કે હું મારા પોતાના સોંગ બનાવીશ હવે, હું કંઈક નવું કરીશ. બિલકુલ. અને પાછું કુમરાશી છું એટલે કંઈક એવું નવું કરવાનું મને પેલું અંદરથી જાગતું રહેતું હોય છે. તો મેં મારા પોતાના સોંગ રેકોર્ડ કર્યા, ખૂબ સારા કોમ્પ્લિમેન્ટ મળ્યા. મારું પહેલું સોંગ હતું ભીની ભીની માટીની સુગંધ, એ મેં એમને જ બનાવ્યું હતું, યુટ્યુબમાં મેં અપલોડ કર્યું. તો બારેથી, અબ્રોડથી ને એ સાઈડથી એટલા બધા મને કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા કે આ અમને નાનપણ યાદ કરાવી દીધું તમે. વાહ. તો એ મારું સોંગ હતું. પછી ઓડીવાડી છોરી હતું, જેમાં મેં રેપિંગ બી કર્યું હતું સિંગિંગ સાથે. તો એ તો 1 મહિનામાં 2 મિલિયન જતું રહ્યું હતું સોંગ. સરસ. તો એ કર્યા પછી બી મને બીજા ઘણા બધા સોંગ મળવા મળ્યા. પછી મેં જીઓ જીઓ કર્યું ને પીપોડી કર્યું ને એવા કેટલા બધા સોંગ મેં, એટલે મેં કંઈક નવું કર્યું તો મને કામ સામેથી મળ્યું. બાકી હું બી બેસી જ રહેતા એવું થાય. હા, એટલે રડીને બેસી રહેવું કોઈ સોલ્યુશન નથી. નહીં. તમારે જાતે જ, આઈ થિંક એ તો છે કે તમને કોઈ હાથ પકડીને ઉપર લઈ જવા નહીં આવે, તમારે ચાલીને જ એ પગથિયા તમારે ચડવા પડશે, ત્યારે જ થઈ શકશે. એક્ઝેક્ટલી. અને એ તમારું એક ડિફરન્ટ, એ લોકોએ જોયું કે આ સાઈડ પણ છે સૌરભની, ત્યારે એ લોકોએ તમને અપ્રોચ કર્યા કે ચલો આ સાઈડ પણ એક્સપ્લોર કરવા જેવી છે. એટલે મેં સિંગિંગ સાથે, રેપિંગ સાથે બ્રેથલેસ સ્પીચ આપવાનું બી ચાલુ કર્યું. એટલે મને બીજા લાઈવ શો બી મળવા મળ્યા. યસ, કે આ તો આવું ગુજરાતીનું આટલું સરસ બોલે છે, ફની બી આટલું સરસ બોલે છે, તેના શોમાં બી આપણે બોલાવી. તો એઝ અ ગેસ્ટ મને શોમાં બોલાવતા, અને જ્યાં જતો ત્યાં લોકોને થોડીક મોજ તો કરાવી દેતો. તો અમને પણ અત્યારે થોડી મોજ કરાવો, તમારે રેપ કરવું હોય, બ્રેથલેસ સ્પીચ જે કરવું હોય તમારે. બ્રેથલેસ સ્પીચમાં તો હું એક છોકરી માટે એવી રીતે સ્પીચ આપતો, જે યંગસ્ટર્સ મારી સામે આવતા બધા ત્યારે, તો એ લોકોને થોડું કે ને કે એ ટાઈમ હોય ટીનેજનો ને બધાનો, કે છોકરી પાસે પૈસા વાપરતા હોય. છોકરીઓ ખરાબ નથી હોતી, પહેલાં હું ચોખવટ કરી દઉં, ખૂબ જ સારી હોય છે. પણ આ સ્પીચમાં એવું બોલતો કે એક રૂપાળી છોકરી મારી સામે આવી, મીઠી મીઠી વાતો કરી મને ફોસલાવી ગઈ, એની અદા પર હું તો ફિદા થઈ ગયો ને 2 જ મિનિટમાં મને પટાવી ગઈ. એની પાછળ હું પૈસા ખર્ચતો ગયો ને મારા પૈસા જલસા કરતી ગઈ, એને હું શોપિંગ કરાવતો ગયો ને એના શોખ પૂરા કરતી ગઈ, એની હામાં હા અને એની નામાં ના હું કરતો ગયો, એની વાતોની જારમાં હું તો ફસાતો ગયો, એને હસાવવા માટે હું તો બંદર બનતો ગયો, એને મનાવવા માટે હું તો કંઈ બી કરતો ગયો. આખો દિવસ ગાંડાની જેમ એની પાછળ ફરતો ગયો, તડકો એને લાગતો તો છત્રી હું ખોલતો ગયો, એના મોબાઈલમાં હજારોની બેલેન્સ મેં નખાવી દીધી. મને શું ખબર કે આ છોકરી નથી બહુ સીધી, એની વાત માનીને મેં મારા પગમાં કુહાડી મારી દીધી. એની બધી વાતો મને લાગે છે કડવી. મારા પૈસાથી એને બ્રાન્ડ ન્યૂ કાર લીધી ને મારા પૈસાથી જ એની અને મને પાર્ટી આપીને પછી મને ખબર પડી કે આ છોકરી રોજ મને મળીને મારી બેટી મામા બનાવી ગઈ. મામો બનાવી. કરેક્ટ. તો આવી રીતે હું જે સ્પીચ આપતો ને, તો એ જે માહોલ આખો લાઈવ નો હોય તેમાં મજા પડતી બધાને. બિલકુલ. તો આઈ થિંક આ કાર્તિક આર્યન વાળું તો બહુ પછી આવ્યું. તમારું તો મોનોલોગ બહુ જૂનો છે. આઈ થિંક 2011 ની 10 થી હું આ કરતો. હા, એટલે આ તો મોનોલોગ બહુ જૂનો છે. એ મેં તમારું જોયું હતું કે તમે ઓડી કાર લીધી, જ્યારે જેની આપણે વાત કરીએ કે તમે આટલા કામ કર્યા. ના, મેં ઓડી કાર નથી લીધી. ના, મમતાબેને ઓડી કાર લીધી. કાર લીધી હતી, અમે એક શૂટમાં હતા, અને કંઈક વાત થઈ મને કે મારે એક સોંગ બનાવવું છે. ત્યારે મારે 1-2 સોંગ બની ગયા હતા. તો મારામાં એક મનમાં એક લાઈન ચાલતી ગઈ, તારી 4 બંગડી વાડી ઓડીમાં, આવી તો હું ગાતો હતો ખાલી. તો પ્રોડ્યુસર બેઠા હતા, તો મમતા કે આ સરસ લાઈન છે, ફરીથી ગા. તારી 4 બંગડી વાડી ઓડીમાં. પછી એવી રીતે આખું સોંગ બનતું ગયું ધીરે ધીરે. એમાં પછી રેપિંગ આવ્યું કે તારી સ્કિન વ્હાઈટ, એનો કલર પણ વ્હાઈટ, તારી ભૂરી આંખો જેવી લાગે એની હેડલાઇટ, તારું ફિગર હોટ, એનું પિકઅપ છે ફાયર, તારા સેક્સી લેગ, એના મસ્ત બ્લેક ટાયર. તો આખું આ એક જ કહેવાય ને કે લગભગ 3.5 hours આખું આ સોંગ બની ગયું હતું. ઓહ, સરસ. આ કઈ સાલમાં બનાવેલું તમે? મે બી 2016.
16માં તોય ખાસો ટાઈમ થઈ ગયો. ત્યારે આ હોટ સેક્સી એવા વર્ડ તમે યુઝ કર્યા ને ત્યારે એવો દિમાગમાં હતું કે લોકો કંઈક આનો ઓપોઝ કે વિરોધ ના કરે કે આવા વર્ડ તમે યુઝ કર્યા છે સોંગમાં? ના ના ના, ઘણા બધા હતા એવા કહેવાવાળા, પણ અમે કોઈ ખરાબ રીતે તો નહોતું બનાવ્યું. એનું કમ્પેરિઝન અમે કરી હતી સરસ રીતે. ગાડી અને એક છોકરીની કમ્પેરિઝન આટલું સરસ રીતે ઘણા બધા એપ્રિશિએટ બી કર્યું છે સોંગ. અને ઘણા બધા મીડિયા લોકોએ બી અમને સપોર્ટ કર્યો કે આ સરસ સોંગ કંઈક નવું આવ્યું છે, વેસ્ટર્ન આવ્યું છે, તો એ લોકોએ પોતાની વેબસાઇટ ઉપર એ શેર કર્યું. બાકી મારા એટલા બધા વ્યૂઝ થાત નહીં, પણ એ લોકોએ બી શેર કર્યું તો એ ધીરે ધીરે વ્યૂઝ વધતા ગયા. બટ મેં એક ભૂલ કરી, મેં એ સોંગ કર્યા પછી બહુ પ્રોફેશનલી અને કોમર્શિયલી ધ્યાન ના આપ્યું. બાકી જો અત્યારે મારી યુટ્યુબની ચેનલ હોત તેમાં મિલિયનો વ્યૂઝ હોત, મને એવું લાગે છે. બરાબર, સાચી વાત છે. તો છે, પણ આ જો સાની વાત થઈ એટલે તમે અને મમતાબેન એટલે કે મમતા સોની એમ તમે બહુ જ બધું કામ જોડે કર્યું. તો આ તમારી જે હિટ જોડી છે કે જે હિટ તમારા સોંગ પ્રોડ્યુસ કરે છે, આ જોડી કેવી રીતે બની? ના ના, જોડી તો ના કહી શકાય, એટલે તમારી કામની જોડી. પણ 2005 થી અમે તો મ્યુઝિક વિડીયોઝ ને બધું કરતા હતા. રાઈટ. અને ઘણા બધા સોંગ્સ કર્યા, ઘણી બધી ફિલ્મ્સ કરી, અને એક ટ્યુનિંગ સારી હતી, ઓફકોર્સ, અને લોકોને કામ ગમી રહ્યું હતું. એટલે ડાયરેક્ટર પ્રોડ્યુસરને કંઈક લાભ દેખાય ને તો જ એ જોડીને રિપીટ કરતા હોય, નહીં તો આટલા કન્ટિન્યુએશનમાં બહુ બધું કામ જોડે કરવું એ પણ ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે કદાચ એટલે જ હિટ જોડી કહી શકાય, બિકોઝ ડાયરેક્ટર પ્રોડ્યુસર માટે પણ તમે હિટ છો. એટલે કદાચ તમને, અને એ કમ્ફર્ટ આઈ થિંક એક આર્ટિસ્ટ જોડે તમારો આવી જાય. થોડો ટાઈમ તમે કામ કરો એટલે તમને એમની સ્ટાઇલ ખબર હોય, એમને તમારી સ્ટાઇલ ખબર હોય, એટલે ડાયરેક્ટર બી એવું વિચારતા હોય કે મારે માથાકૂટ ઓછી થશે, કે હવે કામ કરતા હશે તો એમને સમજાવવું ઓછું પડશે મારે. પણ ઇનક્રેડિબલ છે એ તમારું જે ગ્રાફ છે જોડેનું. અને મને એ જ સારું લાગ્યું કે તમે પણ એટલા જ ત્યારથી વધારે ને વધારે તમે તમારા પર કામ કરી રહ્યા છો. અને મમતા બેનને પણ જોઈએ તો એ પણ લાઈક એટલા જ બ્યુટિફુલ દેખાયા જ જાય છે. એટલે હું બેઠા હું આ જ વિચારતી હતી કે લાઈક કેટલું કામ કરવું પડે તમારા ઉપર એઝ એન એક્ટર, જ્યારે તમે આ ફિલ્ડમાં છો ત્યારે રિલેવન્ટ રહેવા માટે. લાઈક તમે જે પહેલા મૂવીઝ કરતા કે જે સોંગ કરતા એવા અત્યારે ના કરી શકો. એ જમાનો બદલાઈ ગયો, હવે ઝેનઝી આવી ગયા, એમને કંઈક અલગ ગમે, કંઈ નવું કરે, તો એ રિલેવન્સી કેવી રીતે મેન્ટેન કરો આટલા વર્ષો સુધી? એટલે ટાઈમ સાથે ચેન્જ તમારે પોતાની જાતને કરવું પડે. કારણ કે અમે તો એક જ વસ્તુ માની છે કે ઓબ્ઝર્વેશન એ સૌથી મોટું ટીચિંગ છે તમારી લાઈફમાં. તો જોઈને તમે શું શીખો છો, તમને આઈડિયા આવી જાય કે પબ્લિકને શું જોઈએ છે. હવે હું એ જ જૂનું ને જ બધી વસ્તુ કરતો હતો, અત્યારે મને કોઈ ના બોલાવત. ટાઈમ સાથે ચેન્જ થવું પડે તમારે. અને અમે એ જ કર્યું કે જે ટાઈમ, જે ટ્રેન્ડ ચાલતો ગયો એની સાથે જોડાતા ગયા. અત્યારે અમે જોઈએ છીએ કે જેનજી, તમે અત્યારે આપણે નામ આપીએ છીએ, તો એ લોકોનું થોડુંક આપણને અલગ લાગે, કારણ કે આપણે એ જનરેશનમાં પેલા જીવી ચૂક્યા છીએ. 10-15 વર્ષ પછી તો એ લોકોને બી અલગ લાગશે જે જનરેશન આવશે. તો એ ગેપ તો રહેવાનો જ બધી જગ્યાએ, બટ ટ્રેન્ડ સાથે તમારે ચાલવું જરૂરી છે, મને એવું લાગે છે. એ બરાબર છે. પણ તમારા હિસાબે જે અત્યારના જે એક્ટર છે, તો તમારે કોઈ એક બે એક્ટર પિક કરવા હોય કે તમને આ ગમે છે, તો તમે કયા એક્ટરને પિક કરો એમાંથી? ગુજરાતીમાં ઘણા બધા સારા છે એક્ટર. બે જ, પણ આપણે કોઈ લેવા હોય તો? મને તો એકચ્યુઅલી સિદ્ધાર્થભાઈનું ગમે છે. સિદ્ધાર્થ રાંદેરિયા. એમનું મને એમની ફિલ્મ જોવાની બી મજા આવે છે. અને અત્યારે ઇવન લાલો ફિલ્મ બી ખૂબ સારી ચાલી છે. એના એક્ટર તો ઘણા બધા આપણા સારા છે ઇન્ડસ્ટ્રીમાં, બધા સારા જ છે એક્ટર્સ. બે નામ ચૂઝ કરવું તો અઘરું છે મારા માટે. એટલે સારા તો બધાને જ કહી દઈએ કે ભાઈ ઓકે આ તો પછી ડિપ્લોમેટિક આન્સર થઈ જાય. ઓકે ચલો એક્ટરમાં છે, એક્ટ્રેસમાં તમને કોણ ગમે? બધી. ઓબ્વિયસલી બધી ગમે એ વાત કરો. કામ તો કોઈકનું તો ગમતું હોય ને કે યાર આને સરસ કર્યું છે. એવું છે કે એકચ્યુઅલી જો તમે સારા કલાકાર હો, તમે સારા વ્યક્તિ હો, તો તમને બધા સાથે મજા આવવાની છે. બાકી તમે એમ કહો કે એક્ટિંગ વાઇઝ તમને કોણ ગમ્યું, એ અઘરો પ્રશ્ન થઈ જાય. કારણ કે બધાનું ઝોનર અલગ અલગ અને મૂવીઝના હિસાબે આપણને આ ગમતું, એમ આ ગમતું હોય. એક નામ હું લઈ લઉં અત્યારે ગમે તેમ બોલી દઉં, પણ પછી મને બી અફસોસ થાય કે નહીં આ બી સારું છે, આ બી સારું છે. પછી કાલે ઉઠીને એની જોડે કામ કરવાનું થાય. કાલે ઉઠીને એની જોડે કામ કરવાનું બી થાય. તમે મારું કામ બગાડશો. એ બરાબર છે. પણ તોય જેમ હવે આ લાઈક મૂવીની વાત આવી, મને યાદ આવ્યું કે જેમ મમતાની વાત કરી આપણે કે બહુ ખબર, તમે મૂવીઝમાં હવે એક મેલ આપણા લીડ છે એમની જોડે તમારું એક અલગ જ ટાઈમ ચાલુ થયો કે તમે એમની જોડે વધારે મૂવી કરો છો. લાઈક ભરત ની વાત કરીએ આપણે, ભરત ચાવડા જે છે એમની, તો એમની જોડે તમે મલ્ટિપલ મૂવીઝ કર્યા છે, તો એ ટ્યુનિંગ કેવું છે તમારું એમની જોડે? ભાઈ જેવી બોન્ડિંગ છે. ભરત છે, દુર્ગેશ છે, આ બધું અમારું ગ્રુપ એવું છે કે
મિત્ર કહો કે ભાઈ કહો એ ટાઈપનું છે. મેં ફ્લોર ઉપર હોય તો પ્રોડ્યુસર આ માથું પકડી લે કે આ ડાયલોગ નહોતા બોલવાના, પણ આ લોકો એટલું બધું ઇમ્પ્રોવાઇઝેશન કરી નાખ્યું છે એ નેચરલી આવતું હોય છે એમ. તો એ ખૂબ જ મજા પડતી હોય છે જ્યારે તમારું બોન્ડિંગ સારું હોય. ને અમારી શું છે એકચ્યુઅલી અમારા ગ્રુપમાં એવું નહીં કે ઇન્ડસ્ટ્રીમાં એવું હોય કે અમુક લોકોને ફૂટેજ ખાવું ગમતું હોય કે આનું નહીં મારું વધારે હોવું જોઈએ, મારું નહીં, મતલબ એ રીતનું હોય છે. પણ અમે જ્યારે સાથે હોય ત્યારે એવું નથી હોતું. બહુ નેચરલી અમે સરસ એક ફિલ્મમાં બી જે અમારું પાત્ર હોય છે એને સરસ રીતે અમે ટ્રાય કરતા હોય છે કે શૂટ ચાલુ થાય, સીન ચાલુ થાય એ પહેલા થોડુંક એને મઢાઈએ, કેવી રીતે કરીશું, શું કરીશું, તે બધું બોન્ડિંગ બહુ ફરક પડે એનાથી. એ તમારી મૂવી હતી ભલે પધાર્યા, જે મને બહુ ગમે છે એ મૂવી, જેનો કોન્સેપ્ટ, જેની સ્ટોરી એકદમ અલગ છે. અને એ ગુજરાતીમાં એવી મૂવી બની, એની મને ખુશી પણ છે કે ચલો આવો એક્સપેરિમેન્ટ કોઈએ કર્યો કે નવી સ્ટોરી લાવીને આ મૂવી કરી. તો એ મૂવી કરવાનો તમારો એક્સપિરિયન્સ કેવો? અને બીકોઝ એ થોડી હોરર કોમેડી ટાઈપ મૂવી હતી, તો એના સેટ ઉપર તમને કોઈ એક્સપિરિયન્સ થયા એવા? ખૂબ જ મજા પડી. ભલે પધારિયાના સેટ ઉપર તો એટલી મજા પડી કારણ કે ડિસેમ્બરમાં મારું શૂટ હતું. ઓકે. ને ડિસેમ્બરમાં ફૂલ ઠંડી હોય અને કચ્છમાં મારું શૂટ હતું. લગભગ અમે 15 થી 16 દિવસ કચ્છમાં શૂટ કર્યું હતું એનું. અને મારો એક સીન હતો એમાં જે હું ડમરું લઈને આવું છું, એ કડકડતી ઠંડી એટલે -ડિગ્રીમાં હતી. અને તમારે તો પાછું કપડા બી નહોતા પહેરવાના. તો એ -ડિગ્રીમાં જે મારે સીન કરવાનો હતો, લગભગ 3:30 વાગે રાત્રે, અને એ અમે કર્યો હતો સરસ રીતે આખું. અને મને ત્યારે પથરીનો દુખાવો પડ્યો હતો, સ્ટોનનો. તો મારા ડિરેક્ટર તો મનીષભાઈ કે ના, પહેલાં આપણે તમારું આ કરી દઈએ સોલ્યુશન, કારણ કે મેં હું પેન કિલર અત્યારે ખાઈ લઉં છું. તો એ પેન કિલર અમે ખાઈને સીન કર્યો હતો, પણ એટલો સીન સરસ આવ્યો છે, સરસ છે. તો એ ફિલ્મમાં જોવાની એટલી મજા આવે છે. પણ બહુ બધા અમે મસ્તી મજાકમાં સાથે સાથે આ ફિલ્મ કરી છે. ખૂબ જ આનંદ આવે. તો મેમરીઝ અમારી લાઈફની અમે કહી શકીએ. અને અત્યારે હું આટલી બધી જગ્યાએ જઈ રહ્યો છું. હમણાં જ મારી કચ્છમાં યાત્રા હતી, તો લોકો મને ભલે પધાર્યાથી વધારે ઓળખે છે અત્યારે. ઓટીટી ઉપર અત્યારે સરસ ચાલી રહી છે, યુટ્યુબ પર ભલે પધાર્યા લોકો જોઈ રહ્યા છે, લોકોને મજા આવી રહી છે. તો મને ઘણા બધા રોની રોની કહીને બોલાવે છે, એ કેરેક્ટરના નામથી. પણ હા, એ એક સારી મૂવી હતી. પણ તમે જેમ કીધું કે બહુ મજા કરો છો, તમે પ્રેન્ક કરો ખરા સેટ ઉપર? આવી રીતે પ્રેન્ક કરવા તમને ગમે? બહુ જ ગમે. એટલે તમે મસ્તીખોર ખરા? આ લોકો બધા મારાથી પણ વધારે મસ્તીખોર છે, એટલે મારી મસ્તી થોડી ઓછી થઈ જાય છે. બધા એક સરખી કરે તો પ્રોબ્લેમેટિક થઈ જાય ને, કામ ના થાય. પણ સરસ રીતે અમે કહું છું ને કે ફન સાથે ફિલ્મ શૂટ કરી છે. ગુડ. ખૂબ જ મજા પડી હતી. તો તમે લાઈક અત્યારે સુધી જેટલું બી તમે કામ કર્યું છે, એમાં તમને કેટલો સંતોષ છે કામ કર્યાનો? જો જીવનમાં તમને સંતોષ હોવો જોઈએ. કામથી જો તમે સંતોષ થઈ ગયા, કામથી તમે એમ કે મેં બહુ બધું કામ કરી લીધું છે, તો પછી તમારું પતી ગઈ લાઈફ. એટલે એ ના હોવું જોઈએ. હજી તો ઘણું બધું કરવાનું બાકી છે, હજી તો થોડુંક જ કર્યું છે. તો આશાઓ ઘણી બધી છે, સપનાઓ ઘણા બધા છે. મારે બી ઘણી બધી સારી ફિલ્મો કરવી છે, સારા પ્રોડ્યુસર, સારા મેકર સાથે કરવી છે, અને આવશે. તમને ક્યાંક એવું લાગે કે તમારા ટેલેન્ટના હિસાબે તમને તકો નથી મળી રહી, એવું ક્યાંક? ક્યારેક નહીં, ઘણી વખત એવું લાગે કે એ પ્રમાણે મને ફિલ્મો કદાચ નથી મળી રહી. અને અત્યારે શું છે, એક ડિમાન્ડિંગ કે ને કે તમારું પેલું હોવું જોઈએ, એટલું તમારું નામ હોવું જોઈએ. તમે એવું કોઈ કામ કરી લીધું કે જે કામમાં તમને સક્સેસ મળી, તો તમને એનાથી ફરક પડે. બિલકુલ બિલકુલ. પણ એ કામ જ્યાં સુધી તમારું સક્સેસ ના થાય ત્યાં સુધી થોડુંક તમારે એ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ રહે. કરેક્ટ. પણ જ્યારે આવું થાય કે તમને, જ્યારે તમે ડિસઅપોઇન્ટ હો, કે તમે થોડા નિરાશ હો ને થોડા સેડ, તમે લો ફીલ કરતા હોય, ત્યારે કોઈ એવું માણસ તમારી લાઈફમાં ખરું કે જેના તરફ તમે જાઓ, કે જેની જોડે જઈને બેસીને પણ તમને એવું લાગે કે ના, બધું સારું થઈ જશે? ના, ફ્રેન્ડ્સ હોય ને તમારી લાઈફમાં, જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ તમે કહી શકો, એવા બધા ઘણા બધા મિત્રો છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મિત્રો છે. એનિમી તો કોઈ નથી, દુશ્મન તો કોઈ જ નથી, કારણ કે આપણે બધા સાથે સારું રાખ્યું છે. પણ હા, એવા ઘણા બધા વ્યક્તિ છે કે જ્યારે દુઃખ થાય ત્યારે એમ થાય કે એની સાથે બેસીએ ને આપણે જઈએ. એવા ઘણા બધા મિત્રો છે. તમારી લાઈફમાં તમને કોઈ એવી સલાહ આપેલી જે તમને હજુ યાદ હોય કે યાર આ સલાહથી, જેની સલાહથી તમારું જીવન બદલાયું હોય? સલાહ તો ના કહી શકાય, પણ હું નાનો હતો ને ત્યારે મારા મમ્મીએ એક ન્યૂઝપેપરમાં કોટ આવ્યો હતો. જે કોટ મેં હજી સુધી મને યાદ છે ને, એને હું ફોલો કરી રહ્યો છું. એ હતું, વીર વીર મહાવીર, સુખી નદી મેં ચલાવો નીર, ભૂखे को खिलाओ खीर, नंगे को पहनाओ चीर, तो मैं जानू सच्चा वीर. તો આ
5 પંક્તિઓએ મને એટલું બધું શીખવાડી દીધું કે આપણો નેચર, આપણી લાઈફ એવી હોવી જોઈએ કે બીજાના ચહેરા ઉપર આપણે સ્મિત લાવી શકીએ, કોઈની મદદ કરી શકીએ. બિલકુલ. અને ત્યારથી મને નાનો હતો ત્યારથી મને એવું હતું કે હું સોશિયલ વર્કમાં ક્યારેક કરીશ, કોઈને મતલબ કોઈનું સારું થાય હું કરીશ, એટલે હું સદ્ધર થઉં ત્યારે. અત્યારે અમે અમારા યથાશક્તિ પ્રમાણે બધા કરતા જ હોય, બટ હજી ઘણું બધું કરવાનું છે. હા, એ જ જે તમે જે કામ કરો છો, જેનાથી લાઈક મને પણ એ કામ જે ખૂબ ગમ્યું કે તમે નશા મુક્તિ કે નશાની લત જે લાગી જાય કે જે નાના બાળકોથી ચાલુ થાય છે એમની અવેરનેસ માટે, અને એમના માટે કંઈક સારું તમે અત્યારે કરી રહ્યા છો, જે શિક્ષાપત્રી જોડે તમારી યાત્રા તમે કરી રહ્યા છો, એનો આ વિચાર તમને ક્યાં થયો કે એવું શું થયું તમે કે કંઈક જોયું કે જેનાથી તમને એવું થયું કે મારે આ પગલું લેવાની જરૂર છે હવે? રાઈટ. એકચ્યુઅલી અમે શૂટ કરતા હતા, ડિડન્ટ રિમેમ્બર ફિલ્મ નેમ, અને શૂટમાં બધા છોકરાઓ આવ્યા હતા મારી પાસે મને મળવાને, એવી રીતે ફોટોઝ ને બધું તમે લેતા હોય ત્યારે, ગામડાઓના છોકરા, તો બધાના દાંત છે ને પીળા હતા એકદમ, તો બધા પેલી ગુટકા ને પડીકી ને ખાતા હતા. તો ત્યારે મેં એડવાઇસ આપી એ લોકોને, તમે ભણતા નથી કોઈ? કે નહીં. અમુકે ના પાડી કે અમુકે કીધું કે હા ભણીએ છીએ. તમે આ બધું ખાઓ છો કેમ? તો એ કે અમારા બધા ફ્રેન્ડ્સ બધા ખાય છે. તો સંગત, ત્યારે મને એમ થયું કે આ લોકોને કેવી રીતે સુધારી શકાય એમ, કેવી રીતે આ લોકોને કહી શકાય જેમને માઇન્ડમાં મેસેજ જાય. ત્યારથી મારા માઇન્ડમાં હતું કે બાળકો માટે કંઈક કરવું છે, જે આ લોકો નાના નાના છોકરાઓ વ્યસનની લતે લાગ્યા છે. તો અમારું મંદિર છે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા, જેમને હું 20-22 વર્ષથી બધી ઇવેન્ટ્સ ને બધું હું કરાવું છું, એક પરિવાર જેવું છે. અમારા ગુરુ છે, મારા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, એમની સામે મેં આ વસ્તુ રાખીને એમને કીધું કે શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આપણે જનકલ્યાણ માટે આવું સરસ કંઈક કાર્ય કરીએ કે લોકોનું હિતમાં, લોકોનું સારું થાય. બિલકુલ. તો એ આખી રિસ્પોન્સિબિલિટી મને આપી એમને, તો એ બી એમના આશીર્વાદ છે કે મને એક મોકો મળ્યો કે હું લોકો સુધી પહોંચું, લોકો સુધી આ મેસેજ પાસ કરું. પણ અમે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા તેજલ મેમ, ત્યારે મેં જોયું બાળકો બહુ અત્યારે ખરાબ આ બધું ચાલી રહ્યું છે વ્યસનોનું. 4th, 5th, 6th સ્ટાન્ડર્ડના છોકરાઓ વ્યસનની લતે લાગી ગયા છે. આપણને ખૂબ દુઃખ થાય અત્યારે. ફ્યુચરનું શું, આ લોકોનું ભવિષ્ય શું એમ. બિલકુલ. એટલે અમે તો બહુ ટ્રાય કરી છે, સ્કૂલ વાળા બી ટ્રાય કરતા હોય છે, પણ સમજતા નથી હોતા. પણ અમે ડ્રામા દેખાડી છે, એનો જે એન્ડ છે, એ એન્ડ જોઈને એ લોકોને એવું થાય છે કે નહીં, અમે આવું કરીશું તો અમારો અંત આવો આવશે. તો ક્યાંક ને ક્યાંક કોઈ આમાંથી 15-20% બી જો એના જીવનમાં ઉતારશે તો મારી આ યાત્રા સફળ થશે. પણ તમે તમારા કામ જોડે એક દિવસમાં 5-5 સ્કૂલમાં તમારે જવું પડે ને આ એક્ટિવિટી તમે કરો છો. લાસ્ટ 6 મંથથી અમે આ કરી રહ્યા છીએ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અમે 5 સ્કૂલ, 1-2 કોલેજીસ બી કવર કરી રહ્યા છીએ, લોકોને સમજાવી રહ્યા છીએ. અમારું ક્યારેક તો સ્કેડ્યુલ એટલું ખરાબ હોય છે કે અહીંયાથી અમે ત્યાં પહોંચતા અમને રાત પડી જાય 11-12 વાગે, ત્યાં અમે સ્ટે કરીએ, બીજા દિવસે અર્લી મોર્નિંગ 6:30 અમારે નીકળી જવાનું હોય, અને સ્કૂલમાં 7:15 અમારું સ્ટાર્ટ થાય, પ્રાર્થના સભા અને બધું હોય. તો અમુક સ્કૂલમાં 7:15 સમય હોય, પછી 8 વાગેનો હોય, 9 વાગેનો હોય. તો એ બધું આખું અમારે મેનેજ કરીને ચાલવાનું હોય છે. ટફ છે, પણ તોય એક સારું કામ. અને જ્યારે એક જાણીતો ચહેરો, લોકો વચ્ચેનો ચહેરો આ કામ કરે તો એની ઇફેક્ટ ડબલ થઈ જાય તમારી. ખૂબ જ બાળકોનો તો એટલો બધો પ્રેમ મળ્યો છે મને અત્યારે કે ઘણા બધા છોકરાઓને સ્કૂલમાંથી મને ફોન આવે કે સર તમે આવો. છોકરાઓ એમ કહે છે કે સૌરભ સર અમારી સ્કૂલમાં આવવા જોઈએ એમ, કારણ કે રીલ્સ અમારી એટલી બધી વાયરલ થાય છે, લોકો જોઈ રહ્યા છે, અને એ લોકોને એમ થાય છે કે એક સારું કાર્ય થઈ રહ્યું છે. બિલકુલ. તો સ્કૂલ વાળા બી એટલા સામેથી ફોન કરી રહ્યા છે, અને અમને બી એમ થાય કે મારે પહોંચવું જોઈએ એ જગ્યાએ. પણ આઈ થિંક એક પબ્લિક ફિગરની હિસાબે બી આ એક રિસ્પોન્સિબિલિટી બને કે તમને સમાજ આટલું આપી રહ્યો છે તો તમે સમાજને શું આપી રહ્યા છો. એમનો પ્રેમ તમને મળી રહ્યો છે તો એ પ્રેમનો બદલો તમે એમને કેવી રીતે આપી રહ્યા છો. ઓફકોર્સ તમે કામ તો કરો જ છો, પણ એ બદલામાં તમને ઇન્કમ પણ જનરેટ થાય છે. પણ જે તમને જે પ્રેમ આપી રહ્યા છે લોકો, તમારા માટે જે લોયલ્ટી છે એમની, તમારો જે ફેન બેઝ છે, એને પણ આઈ થિંક આ બહુ જ સારું લાગતું હશે કે કોઈ પોતાનું રોલ મોડલ ગણી શકે કે ભાઈ સૌરભ રાજગુરુ મારા રોલ મોડલ છે. નોટ જસ્ટ બીકોઝ કે એક સારા એક્ટર કે સિંગર છે કે સારા પરફોર્મર છે, પણ એ આટલું સારું કામ પણ કરી રહ્યા છે. એક સારો મેસેજ છે કે ફેન માટે પણ એક પ્રાઉડ ફીલ થાય કે ઓકે ભાઈ મારો હીરો છે એ સારું કામ કરી રહ્યો છે એટલીસ્ટ. ને આઈ થિંક એ મને લાઈક કાલે જ અમે લોકો વાત કરતા હતા કે અર્બન અને રૂરલ
નો જે ડિફરન્સ છે હમ. અમુક લોકો કરે છે ને અમુક લોકો નથી માનતા કે આવું કંઈક છે પણ ના જ માનવું જોઈએ, મારું હા. તો એવું માનવું છે. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એને તમે ચલાવો. હમ તમે ગામડાને કેવી રીતે અલગ કરી શકો? બિલકુલ જ્યારે સૌથી વધારે પ્રેમ તમને ત્યાં મળે છે, ત્યાં મળે છે. તો પછી ગામડું તો આપણું છે, શહેર બી આપણું છે, હા. અને સૌ લોકો આપણા છે. અને આઈ થિંક ગામડાનું જે ફેન બેઝ છે ને બહુ લોયલ ફેન બેઝ છે. યસ, એક્ઝેક્ટલી. કેમ કે અહીંયા તો આજે આ હીરો આવ્યો છે તમને ગમે, કાલે કોઈ નવો આવે તો બીજો બી ગમી જાય. હા, નક્કી પણ નહીં. જે પેલા હીરો છે આપણા જૂના, તમે લોકો જે કે જી. વિક્રમભાઈ ને જે તમે જી, એ જી, ટાઈપના જી. કામ કરો બિલકુલ. છો, એ લોકોનું જે ફેન બેઝ છે ને એ બહુ સોલિડ છે. સોલિડ છે, ટ્રુ. એમનું જોઈને મને એમ થાય કે આ તો કદાચ પોતાના જે હીરો કે આઇડલ છે એમને ભગવાન જ માનતા હા, હોય હા, લોકો, હા, હા. કે અમારા માટે તો આ જ માણસ બધું છે. તમે Right. 15, 20, 25 રિતિક રોશનને લાવીને મૂકો ને તોય અમારે કંઈ લેવા દેવા નથી. લોયલ છે એટલા. બહુ લોયલ હા. છે. એ છે. તો હવે આગળ તમારી કઈ કઈ ફિલ્મો આવી રહી છે? મારી આવી રહી છે ડમરુ. હમ એના ડિરેક્ટર છે હાર્દિક પરીખ, હા, રમેશભાઈ એમના પ્રોડ્યુસર છે. સરસ મજાની ફિલ્મ છે. સંજય ગોરડિયા સંજય સાહેબ ને ગોરડિયા છે હા એમાં. બધા હા, છે એમના સાથે. કરેક્ટ. ફન બ્લાસ્ટ છે આખી ફિલ્મ, મજા આવશે. નાઇસ. એપ્રિલ મેમાં રિલીઝ થશે કદાચ અમારી ફિલ્મ. અચ્છા. બીજી આવે છે ચિલર પાર્ટી, હા. સુધીર શાહ એમના પ્રોડ્યુસર છે, હમ. ચાંદની મેમ ડિરેક્ટર છે. હમ એ બી એક સરસ બાળકો માટેની ફિલ્મ છે. સાઇડ ઇફેક્ટ એક છે, જે મોબાઈલની સાઇડ હા. ઇફેક્ટ, એમાં બી એક સરસ મજાનો મેસેજ આપ્યો છે યસ કે યસ. મોબાઈલ અત્યારે બાળકો જે યુઝ કરે છે એનું પરિણામ શું આવી શકે એમ. તે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે બે રીતના યુઝ હોય, પોઝિટિવ અને નેગેટિવ. નેગેટિવ. તમે પોઝિટિવ યુઝ, હું આ સ્પીચમાં બી બોલતો હોઉં છું હા. કે તમે પોઝિટિવ યુઝ કરો એનો વાંધો નથી, કારણ કે બરાબર છે. અત્યારે એક જરૂરિયાત થઈ ગઈ છે મોબાઈલની. સ્ટડી માટે બી પણ એનો જરૂરિયાત છે. હા, તમે એના ગુલામ થઈ જાઓ જ્યારે, હા. એનું એડિક્શન તમને થઈ થઈ જાય જાય ત્યારે ત્યારે. તમને એ પ્રોબ્લેમ થાય છે. ઓનલાઈન ગેમિંગ અત્યારે કેટલું બધું ચાલી રહ્યું છે, બિલકુલ બિલકુલ બહુ લોકો જ. કેટલા બધા પૈસા ગુમાઈ રહ્યા છે, એની લાઈફ હમ. બરબાદ કરી રહ્યા છે. એ ના થવું જોઈએ. હા. બાકી તમે ભણવા માટે ક્યારેક ક્યારેક ગેમ રમી લો તમે, તો ઇટ્સ ઓકે. ઓકે. એ સાચી વાત છે. ચાંદનીબેને પણ મેં આ જ ક્વેશ્ચન કર્યો હતો કે આવું મૂવી કેમ બનાવ્યું, તો એમને એ જ કીધું કે એમને બહુ જ સારા ઇન્ટેન્શન હા, બનાવી છે. ઇન્ટેન્શન સારું છે એમનું. એમને એવું નથી કે આમાંથી અમારે પૈસા હા. કમાય, પણ આ મેસેજ લોકો સુધી પહોંચવો યસ. જોઈએ. એ એક એમનું એમને સેમ જ કીધું કે આનો કમર્શિયલી મને આનું હમ. કઈ જેવું કઈ True, રિટર્નનું true. એક્સપેક્ટેશન એટલી નથી આની કે હું કમર્શિયલી આમાં પૈસા કમાવી લઉં, પણ એક સારા ઇન્ટેન્શનથી અને સારી મૂવી લોકો, કેમ કે મારો એ બાળક છે, હમ. તો એને જોઈને હું ઈચ્છું હા. કે ભાઈ એ પણ શીખે અને બીજા બધા બાળકો પણ શીખે. અને હમ. કદાચ એમનો સન જ છે આ હા, મૂવીમાં એમાં જે છે રોલ કર્યો છે. ગોનિત, હા, રાઈટ. કરેક્ટ. એમનું પણ આજે કંઈક સ્કૂલમાં હતું, નહીં તો આઈ વુડ હેવ ઇન્વાઇટેડ હિમ કે ભાઈ એક હા. આવીને અમને થોડું એનું પણ એક પર્સપેક્ટિવ મળે કે એક બાળક શું વિચારે છે યસ. આ મૂવીને લઈને. જ્યારે એને આ બધી પ્રોસેસ ગો થ્રુ કરી હશે ત્યારે એના દિમાગમાં બી આવ્યું હશે કે યાર આ લોકો સાચું તો કહે છે, હા. મોટાઓ જે કહે છે એ કદાચ સાચું તો કહે છે, કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ. ઇવન મારી જ્યારે એ યાત્રા ચાલતી હતી, હા. તો અમે બાળકોને જ્યારે સમજાવીએ ત્યારે મેસેજ આપીને હું નીકળી જાઉં, પણ બાળકોનો પ્રેમ આખું ટોળું બહાર આવે. હા. તો એક બે વખત તો એવું થયું કે પર્સનલી મને મળવા આવ્યા છોકરા કે સર અમે આ કરતા હતા, તમને જૂઠું નહીં બોલું કે હું પેલું ખાઉં છું, પણ આજે જોયો તો હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય નહીં ખાઉં. તો આપણને એટલી ખુશી થાય ને, એમ થાય કે વાહ, ચલો કોઈએ તો એના જીવનમાં ઉતાર્યું. સાચી વાત છે. ગુડ ગુડ. પણ તમે લાઈક આ તો જે બાળકોની ભૂલો જે કરે છે એની વાત કરે છે, તમે તમારી જિંદગીમાં એવી કોઈ ભૂલ કરી છે જેનો અફસોસ તમને હોય કે આ મારે નહોતું કરવા જેવું? હા, ઘણી બધી ફિલ્મો એવી કે નહોતી કરવાની. એટલે ઠીક છે, તો ભૂલોથી તમને ઘણું બધું શીખવા મળતું હોય છે, પણ અફસોસ તો છે આજે બી કે ના કરી હોત તો ચાલત એમ. એક બે ફિલ્મ હતી, અને મારો જ્યારે સારો સમય ચાલતો હતો તો મેં એક કેરેક્ટર રોલ કરી નાખ્યું હતું. તેનાથી મને ઘણા બધા પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે તને તો લઈને અમે લીડમાં વિચારતા હતા, અને આવું કેમ અને કર્યું? તું આ નાનો રોલ કરીને કેમ આવ્યો? પણ ત્યારે હું એમ વિચારતો હતો કે મારે કંઈક સારું કામ કરવું છે એમ. જ્યાં સુધી તમારી પાસે સારી ઓપોર્ચ્યુનિટી ના આવે તો ત્યાર સુધી તમે બેસી તો નથી રહેવાના. તો એટલે ચલો, ભૂલ થઈ ગઈ છે ઘણી બધી. હવે ફ્યુચરમાં હા, ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. ઓફકોર્સ. તો તમે જે બાળકો માટેને આટલું કામ જે કરી રહ્યા છો, તો આજની જે જનરેશન છે એને તમે શું સલાહ આપવા માંગો? સલાહ હું એકચ્યુઅલી આ 6 મહિનાથી આપી જ રહ્યો છું બધાને, કે હા, બસ થોડું ફોકસ. તમે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે ઇન્ફ્લુઅન્સ બહુ જલ્દી થઈ જાય છે લોકો, અને હવે ધીરજ નથી રહી લોકોમાં. જે એક પેશન્સ સાથે આપણે કામ કરતા એ અત્યારના યંગસ્ટરમાં તમને નહીં દેખાય. તો એ ખૂબ જ જરૂરી છે. એના માટે તમારે માઇન્ડને થોડુંક મેડિટેટ કરવું જરૂરી છે. એટલે મેડિટેશન્સ ને આ બધું તો અત્યારે બાળકો ચલો ના કરે, પણ ટ્રાય કરે કે સોશિયલ મીડિયાનો થોડોક
જેટલો બને એટલો પોઝિટિવ યુઝ કરે. કારણ કે અત્યારે ટ્રોલિંગનો જમાનો ચાલી રહ્યો. તમે જો નેગેટિવિટી એટલી બધી ફેલાઈ રહી છે, લોકોને ખરાબ બોલું તો તરત અત્યારે બસ આ લીધું, અને એના માટે જેમ કેમ બેઠા હોય કે આને હું ટ્રોલ કરું, આનું ખરાબ બોલું, અને એક કરે તો બીજા 10, 15, 20 એવી રીતે લોકો ચાલુ થઈ જતા હોય છે. એટલે નેગેટિવિટી એટલી બધી લોકોમાં આવી ગઈ છે. તમે જ્યારે કોઈ સારું કામ કરતું હોય તો તમે એને એપ્રિશિએટ બી કરો, એનું સારું બી બોલો, થોડું પોઝિટિવ બી બોલો, પણ એ અત્યારના લોકોમાં નથી રહ્યું. તો હું એ જ હંમેશા એ લોકોને કહેતો હોઉં છું કે એક તો વ્યસનનું તો હું કહું જ છું કે એનાથી દૂર રહો, અને ટ્રાય કરો કે મોબાઈલ અને બધી વસ્તુનો સારો પોઝિટિવ યુઝ થઈ શકે. બિલકુલ. પણ તમારી પર્સનલ વાત કરીએ તો તમારી જે યંગ એજમાં તમે એવી કઈ વસ્તુઓ કરી હતી જે અત્યારે તમે બિલકુલ પાછળ વિચારો કે ઓકે 10 વર્ષ 15 વર્ષ પહેલા મેં આ કર્યું હતું, એ મેં ના કર્યું હોત તો સારું થયું? હા, એવું થાય. ટાઈમ, એકચ્યુઅલી ટાઈમ છે ને, ટાઈમની બહુ કિંમત હોય છે. એ બહુ વેસ્ટ કરી નાખ્યો હતો ક્યારેક. એટલે બીજા કામમાં કે ફનમાં મિત્રો સાથે ને એવું બધું બહુ કર્યું હતું. એટલે ત્યારે એ અફસોસ થાય કે આ ટાઈમ જો મેં આટલો વેસ્ટ ના કર્યો હોત ને સારા કામમાં ઉપયોગ કર્યો હોત તો ઘણું બધું કરી ચૂક્યા હોત. પણ એ પાછળથી રિગ્રેટ કરવાનો કોઈ મતલબ નથી હોતો. અત્યારે તમારે સમજવું જોઈએ કે ટાઈમની કિંમત તમારે કરવી પડશે. કારણ કે બધું પાછું આવે, ટાઈમ પાછો ક્યારેય નહીં આવે. હા, એ જતો રહ્યો તો જતો રહ્યો. એટલે ટાઈમ મેટર કરે છે બહુ જ. પણ તમને એવો કોઈ વસવસો કે એવો અફસોસ કરો કે મને આ વસ્તુ જોઈએ છે પણ હજુ મને મળી નથી? ઘણી બધી સારી ફિલ્મો કરવી છે. અપાર્ટ ફ્રોમ મૂવીઝ, કોઈ એવી વસ્તુ કે જે તમને હોય કે મને આ વસ્તુ જોઈએ છે મારી જિંદગીમાં, તો જોઈએ. ડ્રીમ્સ તો ઘણા બધા છે. મારું પોતાનું એક પર્સનલ ફાર્મ હાઉસ હોય, જેમાં એક સરસ મજાનું મંદિર હોય મારા પેરેન્ટ્સ માટે. તો એવું એક ડ્રીમ છે મારું, જે હજી થયું નથી પણ એ થશે. એના માટે એફર્ટ નાખી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ, અને અફસોસ ના કહી શકાય, આવશે એવો વિશ્વાસ છે. હા, બાકી અફસોસ તો કોઈ મતલબ વસ્તુ તમારી થઈ નથી ને કાં તો થવાની નથી એવું લાગી રહ્યું છે તો થાય. પણ એની પાછળ ખાલી તમારે મહેનત અને સતત દોડ્યા કરવું પડે. બિલકુલ. એ છે, થાક્યા વગર દોડવું પડે. આ એક એવી રેસ છે ને કે યુ નેવર નો. તમે જ્યારે ફિલ્મના સેટ પર હો તમને એવું લાગે કે આ બહુ જ સરસ બની છે, પણ જ્યારે થિયેટરમાં જાય ત્યારે એ સુપર ફ્લોપ બી હોઈ શકે. એટલે આનો કોઈ વિશ્વાસ નથી કે કોઈ એક કોઈ ફોર્મ્યુલા નથી. ઘણી બધી મૂવી આપણને એવી મળે કે યાર આ તો બકવાસ મૂવી છે, નહીં જ ચાલે, પણ લોકોને ગમી જાય એટલી. અને ઘણીવાર બહુ સારી મૂવી ના ચાલે, એ ચાલી જતી હોય છે. અને કહેવાય છે ને, અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે જ્યાં સુધી સફળ ના બનો ત્યાં સુધી તમારી આજુબાજુ જે પેલા ફરવાવાળા જે ના આવે, અને એક વખત સફળ થઈ ગયા એટલે આખું ટોળું આવી જાય, જે નથી દૂર છે એ બી આવી જાય. એ બી આવી જાય. એટલે તમારી સફળતામાંથી એમને શું મળે છે એનો ફરક પડે છે. એ પણ આઈ થિંક તમે આટલા ટાઈમથી આમાં છો તો તમને એવા ઘણા બધા અનુભવ થયા છે લોકોના. તો આ કેવા ટાઈપના લોકો મળતા હોય? બહુ બધા હોય છે અહીંયા. સેલ્ફિશ લોકો બહુ બધા હોય છે. અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી બી ઓછા છે આમ જોવા જઈએ તો. કારણ કે એક વખત તમારે ફ્રેન્ડ બની ગયા તો ફ્રેન્ડ તરીકે તો સારા છે, બટ હા, કોમર્શિયલી તમે વિચાર કરો કે આ પ્રોડ્યુસરનું મેં આટલું બધું કામ કર્યું હતું, પણ અત્યારે ટ્રેન્ડ ચેન્જ થયો તો એ પ્રોડ્યુસર આપણી સાથે નથી. કરેક્ટ. અને એક સમય એવો હતો કે આપણને પૂછતા હોય શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તે બધા દૂર જતા રહે તમારાથી, અને જેવું સારું થાય એવા પાછા આવી જાય તમારી પાસે. એટલે એવા બધા લોકો બી બહુ બધા હોય છે. બાકી ટચવુડ અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી છે સારા લોકો ઘણા બધા. પણ તમારી લાઈફમાંથી એવી કઈ વસ્તુ કે એવું કયું વ્યક્તિ છે કે તમારે એને રિમૂવ કરી દેવું કે ભાઈ આને ડિલીટ મારો, આ નહીં જોઈએ? એ હું તમને પર્સનલી કહી દઈશ. વ્યક્તિ પછી કહી શકો, પણ વસ્તુ કદાચ કોઈ એવી હોય કે રિમૂવ કરવી છે તો એ કહી શકો. વસ્તુમાં તો ઇન્સ્ટન્ટ યાદ નહીં આવે મને, પણ વ્યક્તિમાં બી એવું કોઈ નથી કે આમ ફેંકી દે. હા, તમે પછી ઇગ્નોર મારી શકો. ઇગ્નોર મારી શકો, ઓફકોર્સ. તમે એનાથી ઇગ્નોર મારીને એટલા દૂર નીકળી જાઓ કે આજુબાજુ દેખાય નહીં તમને. કરેક્ટ. તો તમને જ્યારે ફ્રી ટાઈમ મળે, લાઈક તમે જે સેવાનું કામ કે તમારું વર્ક છે એના પછી, ત્યારે સૌરભ રાજ્યગુરુને શું કરવું ગમે? સૌરભ રાજ્યગુરુ કંઈક ને કંઈક તો કરતો જ રહે. એટલે શું કરવું ગમે? કારણ કે મને સૌથી વધારે પ્રોબ્લેમ નવરું બેસવું એમ. જે મેં તમને કહ્યું કે એક ભૂલ લાઈફમાં થઈ હતી, જે ટાઈમ વેસ્ટ કરી નાખ્યો હતો, એ પછી હું શીખી ગયો છું કે ટાઈમ વેસ્ટ નથી કરવાનો, કંઈક ને કંઈક કરતું રહેવાનું. મારી ઇવેન્ટ્સ ચાલતી હોય છે, મારા શૂટ ચાલતા હોય છે, આ યાત્રા ચાલે છે, આ યાત્રા પૂરી થશે મારી બીજી ઇવેન્ટની તૈયારી ચાલુ થશે, અને 1-2 સોંગ હું હવે નવા બનાવવાનો છું. એટલે ફેબમાં, મિડ ઓફ ફેબથી હું થોડોક ફ્રી થઈશ તો પછી એની તૈયારી હું ચાલુ કરીશ. ઓકે. પણ કઈ જ કામ ના હોય ત્યારે તમને શું ગમે? લાઈક તમારી હોબીઝ શું હશે? કે મને નેચર બહુ ગમે છે, નેચરમાં રહેવું બહુ ગમે છે. હા, હું કદાચ ફ્રી હોઉં તો મારા ઘરની બાજુમાં ઓક્સિજન પાર્ક છે, હું ત્યાં જતો રહું. હું 1-2 કલાક મેડિટેશન કરું, વોકિંગ કરું, અને યુનિવર્સ સાથે વાર્તાલાપ થતી હોય મારી,
તો મને એવો આનંદ આવે છે ખૂબ જ. કાં તો મને ફરવું ગમે. ટ્રાવેલિંગનો તમને ટ્રાવેલિંગ તો ખૂબ કરી છે. કઈ બેસ્ટ પ્લેસ તમે ટ્રાવેલ કરી હશે? ટ્રાવેલિંગમાં તો ઘણી છે. જો તમે એડવેન્ચર ને બધું ઈચ્છતા હો, અમે ભૂટાન ગયા હતા લાસ્ટ હમણાં, તો ત્યાં બી ખૂબ જ મજા આવી. એની પહેલા દુબઈ ગયા હતા, તો દુબઈમાં બી એટલું એન્જોય. બધી ટાઈપની મતલબ ટ્રાવેલિંગ કરવું મને ગમે ત્યાં ગમે. હા, બટ નેચરમાં મને રહેવું વધારે ગમે છે, એટલે મને ભૂટાન ને સાઈડ વધારે મજા આવે. તમને અમદાવાદ ગમે કે રાજકોટ ગમે? જન્મ અમદાવાદમાં છે મારો. જો આવી એક પેલું છે કે જન્મ અમદાવાદમાં થયો, બોટઅપ મારું રાજકોટમાં થયું. 20 વર્ષ પછી મને અમદાવાદ પાછો બોલાયો કે ભાઈ આવી જાવ, પાછા આવી જાવ. એટલે બંને મને ગમે, પણ રાજકોટ પ્રિય છે એમાં નાની, કારણ કે બધા મિત્રો મારા ત્યાં છે નાનપણના, મેમરીઝ બધી મારી ત્યાં છે. બટ કામ માટે કર્મભૂમિ છે, કર્મભૂમિ છે અમદાવાદ છે. તમને અમદાવાદની કઈ જગ્યા બધાથી વધારે ગમે? એટલે ખાવા પીવામાં કે ફરવા માટે? કઈ બી, ફરવા માટે અને ખાવા પીવા માટે તમારી ફેવરિટ જગ્યાઓ કઈ છે? ઘણી બધી છે અમદાવાદમાં તો, અને મને ખાલી ભીડવાળી એરિયા બહુ નથી ગમતા. મને જે ખાલી રોડ જલ્દી મળતા નથી અમદાવાદમાં, એટલે મને સિંધુ ભવન ને રાજપથ ક્લબ ને એ સાઈડ મને વધારે ગમે છે. મારું એવી મીટિંગ્સ ને બધું હોય તો અહીંયા જ હોય છે. અને મને એરપોર્ટ સાઈડ બી બહુ ગમે છે ખૂબ જ. મને ખબર નહીં, રસ્તા ખૂબ પસંદ છે, ત્યાં જવું બી મને ગમે, કારણ કે ત્યાં હનુમાનજીનું મંદિર છે, હું જતો હોઉં છું, હનુમાન કેમ્પ ને, તો મને એ સાઈડ બી ગમે છે. એવા કોઈ એક ડાયરેક્ટર છે જેમની જોડે તમારી કામ કરવાની ઈચ્છા છે કે આમની જોડે મને નેક્સ્ટ કામ કરવું છે? યસ. કોણ છે? કેડી સર. કેડી સર જોડે. હવે ફરીથી આ ક્વેશ્ચન પૂછું કે કઈ એક્ટ્રેસ જોડે તમે નેક્સ્ટ કામ કરવા માંગશો? બધા જોડે કરવું છે, આઈ અગ્રી, પણ જો તમને નેક્સ્ટ પ્રોજેક્ટમાં એવું કહી દે કે ભાઈ તમે સિલેક્ટ કરો, ચલો તમારી ઈચ્છા એ અમે એક્ટ્રેસને લઈ લઈશું, તો કઈ એક્ટ્રેસ તમને લાગે છે કે તમારી જોડે કેમિસ્ટ્રી સારી? હજી મને કોઈ પૂછે, મેનિફેસ્ટ કરો ને કે ભાઈ તમને એવું કોઈ કે ડાયરેક્ટર કે તમે તમારી રીતે સિલેક્ટ કરો. તમારી આટલા વર્ષોનો એક્સપિરિયન્સ શું કે કઈ એક્ટ્રેસની કેમિસ્ટ્રી તમારી જોડે બેસ્ટ રહેશે? કેમિસ્ટ્રી તો સારી રહે છે બધા સાથે, કારણ કે કામ જેની બી સાથે કર્યું હોય, એક વખત તમે કામ કર્યું હોય તો તમારું બોન્ડિંગ સારું હોય તો વાંધો ના આવે. પણ જેની જોડે કામ નથી કર્યું એમાંથી કોઈ એક્ટ્રેસ કહું છું? મને માનસી પારેખ ઇન કેસ, મતલબ એમનું મને કામ ગમે છે ખૂબ જ. અને બહુ લકી કપલ છે એકચ્યુઅલી જોવા જાવ તો, પાર્થિવભાઈ ને એમના પ્રોડક્શન બધું ખૂબ જ સરસ હોય છે. પણ એમનું એક પાસું એ છે કે ભગવાનમાં બી એમને એટલું જ બિલીવ કરે છે, જ્યારે તમે એ સ્પિરિચ્યુઅલ પણ એટલા જ છે, કેમ કે એ ઈશા ફાઉન્ડેશનથી જોડાયેલા છે, હું પણ જોડાયેલું છું, એટલે ઘણી વાર એ આવતા જતા ત્યાં હોય આશ્રમમાં, એ વોલેન્ટિયરિંગ પોતે કરતા હોય, એટલે એ એમનું એવું છે કે ઇટ્સ નોટ કે દે આર સ્ટાર ઓનલી, એવું એમનું નથી. ત્યાં છે તો એ એક જોડાયેલા એક પોતાનું ફેમિલી હોય ને એવી રીતે એ આશ્રમમાં હોય છે, એટલે કદાચ સ્પિરિચ્યુઆલિટી ક્યાંક ને ક્યાંક તમને એ વસ્તુમાં હેલ્પ તો કરતી જ હોય છે. તમે કેટલા મતલબ એમને જે સફળતા અત્યારે પામી છે ખૂબ જ સારી છે, પણ છતાંય ક્યારે દેખાય નહીં એમની સાથે તમે રહો છો. એકદમ સાદગી છે એમનામાં. તમે સ્પિરિચ્યુઅલ ખરા? બિલકુલ, ખૂબ જ. કયા ભગવાનમાં તમને ખૂબ વિશ્વાસ? હું બધા ભગવાનો માનું છું. હનુમાન દાદા મારા ઈષ્ટદેવ કહેવાય, પણ સ્વામિનારાયણ ભગવાને મને એટલું બધું આપ્યું છે. આમ જોવા જાવ તો હું 16 વર્ષનો હતો ત્યારથી મને એક ઇવેન્ટ આવી હતી, આત્મીય કોલેજ બની હતી રાજકોટમાં, તેનું આખું ઇનોગ્રેશન મને સોંપવામાં આવ્યું હતું, કારણ કે ત્યારે મારા ડાન્સ ક્લાસ ચાલતા, તો બધા મોટા મોટા લોકોને હું શીખવાડતો, આખી ઇવેન્ટ મેં કરાવી હતી. 17 યર, સોરી 17 વર્ષનો હતો ત્યારે. એ પછી અહીંયા જ્યારે હું શિફ્ટ થયો 20ની એજમાં, 20 વર્ષની એજમાં, તો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું એક નાનકડું કામ આવ્યું. એ નાનકડું કામમાંથી પછી મોટું કામ, પછી ડ્રામા, પછી આખી ઇવેન્ટ, આખી યાત્રા, એ બધું કહેવાય ને કે પરિવાર બની ગયું. તે મહારાજના બી એટલા આશીર્વાદ છે, હનુમાનજીના આશીર્વાદ છે, મહાદેવજીના આશીર્વાદ છે, માતા પિતાના આશીર્વાદ. ખૂબ સરસ. સૌરભજી, તમારી જોડે વાત કરી અને ખૂબ મજા આવી, અને ખૂબ સરસ પોડકાસ્ટ થયો. આગળ જેટલા બી તમારા પ્રોજેક્ટ્સ છે, હોપફુલી મૂવીઝ તો આવશે જ, પણ તમારા સોંગ્સ પણ આવે, તમારું ડાન્સ અમે વધારે જોઈ શકીએ, તમારું સિંગિંગને વધારે અમે જોઈ શકીએ એવી આશા. અને જે બી તમે અહીંયા કીધું કે આવું જોઈએ છે, એ બધું જ આઈ થિંક પૂરું થાય એવી આશા. થેન્ક યુ. અમને પણ ખૂબ જ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ.